વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લા લેક્ચરમાં આપણે પરાગ નયન વિશેની વાત એમાં કરી હતી, જેમાં પરાગ નયન માટેના વાહકો એના વિશેની પણ આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. પરાગ નયન માટેના વાહકોમાં આપણે જો બહુ ઝડપથી એમાં રિવાઇઝ કરીએ કે કયા કયા ટોપિક જોયા હતા એમાં, તો પરાગ વહન માટે પરાગ નયનની પ્રક્રિયા માટેના વાહકો મુખ્યત્વે બે પ્રકારના હોય. એક જેને આપણે કહીએ છીએ એમાંના અજૈવિક વાહકો અને બીજા જેને આપણે કહીએ છીએ જૈવિક વાહકો. અજૈવિક વાહકોની અંદર મુખ્યત્વે આપણે પાણી અને પવન કે હવા એના વડે પણ મતલબ આ બંને વિશે પણ ઘણી બધી ચર્ચા એમાં આપણે કરી ચૂક્યા છીએ કે બંનેની અંદર કઈ કઈ પ્રકારની પરાગરજની લાક્ષણિકતા હોય છે, કેવા કેવા પ્રકારની વનસ્પતિમાં લાક્ષણિકતા જોવા મળે છે. બરાબર, આ બધી બાબતની ચર્ચા આપણે એમાં વાત કરી ચૂક્યા છીએ. પછી આપણે વાત એ કરી હતી કે જે જૈવિક પરિબળો છે, જૈવિક પરિબળોની અંદર જો આપણે ખાસ વાત કરીએ તો જૈવિક પરિબળોમાં એમાં કોઈ કીટકો હોય, પતંગિયા હોય કે પછી મધમાખી હોય, માખી હોય, પક્ષીઓ હોય, પછી એ રીતે કોઈ પણ એવા પ્રાણીઓ હોય જેમ કે એમાં પ્રાઇમેટ્સ હોય કે પછી કોઈ એવા કોરી ખાનારા કોઈ પ્રાણીઓ હોય કે પછી એમાં ઘણા બધા આવા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે કે જે પરાગનયનની પ્રક્રિયા માટે એમાં ભાગ લેતા હોય છે. તો એ પણ પરાગરજના વાહક તરીકે એમાં ભાગ લેતા હોય છે. બરાબર, અને એ જે પરપરાગનયન અથવા તો સ્વપરાગનયન જેવી પ્રક્રિયાઓ સામાન્ય રીતે વનસ્પતિ પુષ્પમાં દર્શાવતા હોય છે. એ પહેલા જો આપણે વાત કરીએ તો એક ટોપિકને આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ પરાગનયનના મુખ્યત્વે જે પ્રકારો છે એમાં સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયનમાં આપણે એમાં સ્વફલન અને ગેઇટેનોગમી વિશેની ચર્ચા કરી. ગેઇટેનોગમી કાર્યાત્મક રીતે પરફલનની જ ઘટના છે, પણ એ એક જ વનસ્પતિ ઉપર આપણને થતું જોવા મળતું હોય છે, એટલે આપણે એને સ્વફલનની અંદર સમાવેશ કરીએ છીએ કેમ કે જનીનિક રીતે એમાં સામ્યતા જોવા મળતી હોય છે. એટલા માટે જ્યારે પરવશ અથવા તો જેને આપણે ઝેનોગેમી તરીકે ઓળખી શકાય એ આપણે એને પરફલન તરીકે એમાં એની ગણતરીઓ કરતા. હવે આ જે પરફલનની જે આખી ઘટના છે, બરાબર, અથવા તો એને આપણે બાહ્ય સંવર્ધન તરીકે પણ ઓળખી શકાય કે બાહ્ય સંવર્ધન એટલે પરપરાગનયન એમ પણ આપણે કહી શકાય છે કે જેમાં એને એ જ વનસ્પતિનું નહીં પણ અન્ય વનસ્પતિનું અથવા તો કોઈ એ જ પુષ્પનું નહીં પણ અન્ય પુષ્પનું જે પરાગરજ છે એ પરાગરજનું એમાં સ્થાપનની પ્રક્રિયા થાય એટલે આપણે એને બાહ્ય સંવર્ધન તરીકે ઓળખી શકાય. અને આ બાહ્ય સંવર્ધન માટે કેટલીક વનસ્પતિની અંદર આપણને વિશિષ્ટ પ્રકારની પ્રયુક્તિઓ અજમાવતી એ વનસ્પતિમાં આપણને જોવા મળતી હોય છે. એટલે પ્રયુક્તિ એટલે શું? તો કે વનસ્પતિ પોતે સ્વફલનની પ્રક્રિયા જે છે એ સ્વફલન એમાં થાય જ નહીં અને એના માટે એ અલગ અલગ પ્રકારની એવી પોતાનામાં એવી અનુકૂળતાઓ ઉત્પન્ન કરે છે અથવા તો પોતાની અંદર એવી વિશિષ્ટતા ઉત્પન્ન કરે છે કે જેને પરિણામે એમાં સ્વફલનની પ્રક્રિયા જે છે એ ન થાય અને માત્ર ને માત્ર બાહ્ય સંવર્ધનની પ્રક્રિયા એમાં આપણને થતી જોવા મળતી હોય છે. તો આના વિશે ચર્ચા એની અંદર જો આપણે કરીએ તો એમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ભાઈ સામાન્ય રીતે જે કોઈ પણ સપુષ્પી વનસ્પતિ છે એ સપુષ્પી વનસ્પતિમાં મોટા ભાગની વનસ્પતિ એવી છે, બરાબર, એમાં મોટા ભાગની વનસ્પતિ જે કેવા પુષ્પો તો કે ઉભયલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. હવે ઉભયલિંગી પુષ્પનું નિર્માણ કરે છે, ઉભયલિંગી એટલે દ્વિલિંગી પુષ્પ એ નિર્માણ કરે છે અથવા ઉત્પન્ન કરે છે. તો એનો અર્થ શું થયો કે આ પુષ્પમાં મોટા ભાગે તો સ્વફલનની શક્યતા વધી જાય ને, કેમ કે સ્ત્રી કેસર અને પુંકેસર બંને એક જ પુષ્પમાં જોવા મળતા હોય છે. એટલે આની અંદર આપણને સપુષ્પી વનસ્પતિ જે છે એમાં ઉભયલિંગી પુષ્પો હોય, બરાબર, એટલે તેમાં જેથી તેમાં સ્વફલન કે સ્વપરાગનયન, બરાબર, એમાં આપણે કહીએ સ્વપરાગનયન એ તેની શક્યતા વધારે રહે છે. બરાબર, આની શક્યતા જે છે એ એમાં વધારે રહે છે. હવે વનસ્પતિમાં જો આ સ્વફલન અથવા સ્વપરાગનયન જો એમાં સ્વપરાગનયનની પ્રક્રિયા જો વધે, બરાબર, વધે તો તેમાં અંતઃસંવર્ધન દબાણ સંવર્ધન દબાણ એ એની અંદર સર્જાય છે.
હવે અંતઃસંવર્ધન દબાણનો અર્થ શું થાય છે? અંતઃસંવર્ધન દબાણનો અર્થ એ થાય કે જે તે વનસ્પતિ સ્વપરાગનયનની પ્રક્રિયા એમાં ફરજિયાત આપણને જો કરતી જોવા મળતી હોય છે, તો વનસ્પતિ પોતે અંતઃસંવર્ધન દબાણ અનુભવે છે અથવા અંતઃસંવર્ધન દબાણ જે છે એ વનસ્પતિમાં સર્જે છે. આ અંતઃસંવર્ધન દબાણને દૂર કરવા માટે થઈ અને બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિ અજમાવતી હોય છે. બરાબર? એટલે જે અંતઃસંવર્ધન દબાણ એને દૂર કરવા માટે સ્વ પરાગનયન કે ફલન અવરોધીને પરપરાગનયન એની ક્રિયા માટે એ કેટલાક એમાં કેટલીક પ્રયુક્તિઓ એ અજમાવે છે. તો હવે આના માટેની કઈ કઈ પ્રયુક્તિ થઈ તો એના વિશેની હવે આપણે એમાં ચર્ચા. તો સૌથી પહેલી જો આપણે એમાં પ્રયુક્તિની વાત કરીએ કે પરાગરજ જે છે પરાગરજ ની અંદર પહેલી પ્રયુક્તિની જો આપણે એમાં ચર્ચા કરીએ કે પુષ્પમાં પુંકેસર ના પરાગાશય અને સ્ત્રી કેસરના પરાગાશન એના વચ્ચે તાલમેળ હોતો નથી. હવે આના વચ્ચે તાલમેળ હોતો નથી એનો અર્થ શું થાય છે તો એને સમજીએ. એમાં બે પ્રકારની કન્ડિશન જોવા મળે છે. કન્ડિશન નંબર 1, કાં તો એમાં પરાગાશય એ સ્ફોટન પામે તે પહેલા પરાગાશન એ ગ્રહણશીલ બને છે. જો સમજો આ એક કન્ડિશન. એટલે એનો અર્થ શું થયો કે એમાં પરાગરજ હજી પરિપક્વ બને અને સ્ફોટન પામે ને એ પહેલા તો પરાગાશન પૂર્ણ વિકસિત થઈ ગયું હોય છે કે જેથી પરાગરજ સ્વીકાર કરી શકે. બરાબર? એટલે આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન આપણે શું લઈ શકાય તો કે એમાં જે કોઈ પણ એમાં પરાગાશય સ્ફોટન પામે તે સમયે એમાં પરાગાશન એ હજી ગ્રહણશીલ હોતું નથી. બરાબર? આ બીજી કન્ડિશન, ગ્રહણશીલ હોતું નથી. એનો અર્થ શું થાય કે જ્યારે આ પરિપક્વ બને ત્યારે હજી આ પરિપક્વ ન હોય કે જેથી કરીને એ પરાગરજ જે છે પરાગરજને પોતાના ઉપર એ સ્થાપિત કરી શકે. એટલે આ બે પ્રકારની કન્ડિશન જે છે એ આપણને એની અંદર સામાન્ય રીતે જોવા મળે છે. એને કહેવાય શું? તાલમેળ. આ એક વાત. હવે બીજી વાત જો આપણે એની અંદર કરીએ, બરાબર, તો બીજી વાત જો એમાં આપણે કરીએ તો પુષ્પમાં સ્ત્રી કેસર બરાબર ના પરાગાશન નું સ્થાન અને પરાગાશયનું સ્થાન, પરાગાશયના સ્થાનમાં ફેરફાર જોવા મળે છે. હવે આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય કે ધારો કે કોઈ પુષ્પમાં આ એનું સ્ત્રી કેસર છે. એ સ્ત્રી કેસર એનું પરાગાશન જે કોઈ પણ પરાગાશન છે એ પરાગાશન આપણે અંદર નીચેના ભાગે આવેલું છે પુષ્પમાં. આ એની અંદરના એમાંના દલપત્ર જેને આપણે આદલપત્ર છે, બરાબર છે, આદલપત્ર છે. હવે પુંકેસર જે ઉત્પન્ન થાય એ પુંકેસર ઘણા દૂર સુધી બહારના ભાગે આવેલા છે, દૂર સુધી આવેલા છે. હવે તમે વિચારો કે અહીંયાથી કઈ પરાગરજ તો અહીંયા આવી શકવાની નથી. એટલે બંનેના ઉત્પત્તિના આપણે સ્થાન જે છે એમાં શું જોવા મળે છે તો કે ફેરફાર જોવા મળે છે. આ શા માટે? તો કે સ્વફલન ન થાય એટલા માટે.
એટલે સ્વફલન ન થાય એટલા માટે બંને અલગ અલગ સમયે પરિપક્વતા દર્શાવતા હોય છે. સ્વફલન ન થાય એના માટે બંનેના સ્થાન જે છે એ ઉત્પત્તિના સ્થાનમાં પણ આપણને ફેરફાર એની અંદર થતો જોવા મળતો હોય છે. બરાબર. આ ઉપરાંત જો આપણે એની વાત કરીએ તો સ્વફલનની પ્રક્રિયા જે છે એ સ્વફલનની પ્રક્રિયાની અંદર એક ત્રીજો જે બાબત ખાસ આપણને અગત્યની જોવા મળે છે એને આપણે કહીએ છીએ સ્વ અસંગતતા. બરાબર. ત્રીજી બાબત જેને સ્વ અસંગતતા તરીકે ઓળખવામાં આવે છે. સ્વ અસંગતતાનો અર્થ શું થાય છે એને ધ્યાનથી આપણે સમજશું. હવે કે સ્વ અસંગતતા જે છે એ વાસ્તવિક રીતે એક જનીનિક બાબત ગણી શકાય. જનીનિક બાબત છે આ, એક જનીનિક બાબત છે. એટલે કે આ બાબત જે છે એ મુખ્યત્વે જનીનો ઉપર આધારિત છે. એનો અર્થ એ થાય કે એના જનીનો જે છે એ એની અંદર કેટલાક એવી ફેરફાર દર્શાવતા હોય છે જેના પરિણામે સ્વ અસંગતતા જેવી સ્થિતિ એમાં ઉત્પન્ન થતી આપણને જોવા મળતી હોય છે. તો હવે એની અંદર આપણને શું થતું જોવા મળે છે? તો એમાં જો વનસ્પતિમાં પરાગરજ એ પરાગરજ જે પરાગાશન પર સ્થાપિત થાય, બરાબર, એના ઉપર સ્થાપિત થાય, અંકુર સ્થાપિત થાય, પરંતુ તે અંકુરણ પામી શકતી નથી. અંકુરણ પામી શકતી નથી. એનો અર્થ શું થાય કે તે પરાગરજ અસંગત પરાગરજ, એમાં આ પરાગરજ અંકુરણ જ પામતી એટલે એને અસંગત પરાગરજ કહે છે. આ એક કન્ડિશન. હવે બીજું શું થાય છે? જો પરાગરજ, બરાબર, જો પરાગરજ એ એના ઉપર અંકુરણ પામે તો પરાગ નલિકા, બરાબર, પરાગનલિકા નો વિકાસ, એની વૃદ્ધિ, જે તમે આપણે વૃદ્ધિ શબ્દ આપણે કે એની વૃદ્ધિ અવરોધાય અને બીજું ખાસ કે તે અંડકમાં એના જે નરજન્યુ છે એ નરજન્યુ એની અંદર પ્રવેશી શકતા નથી. એટલે આ પ્રકારની પણ એક સ્થિતિ આપણને એની અંદર ઉત્પન્ન થતી જોવા મળે, જેને આપણે અસંગત પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પ્રકારની પણ સ્થિતિ એની અંદર આપણને જોવા મળી શકે છે. હવે આ સિવાય જો આપણે વાત કરીએ તો ઘણી વનસ્પતિની અંદર એમાં પરાગનયનની પ્રક્રિયામાં સ્વપરાગનયનને અટકાવવા માટે એ બે પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરતી હોય છે. ધારો કે કેટલીક વનસ્પતિ એમાં એવી છે કે જે વનસ્પતિને આપણે એક સદની વનસ્પતિ કહીએ છીએ. હવે એક સદની વનસ્પતિ વિશે તમે બધા જાણો છો કે એક સદની વનસ્પતિની અંદર શું હોય તો કે એક જ વનસ્પતિ ઉપર નર અને માદા બંને પુષ્પો ઉત્પન્ન થતા હોય, અથવા તો એ વનસ્પતિ ઉપર આપણને ઉભયલિંગી પુષ્પો પણ ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. તો હવે એક સદની વનસ્પતિ જે છે એની અંદર જો આપણે વાત કરીએ, એક સદની વનસ્પતિની અંદર મોટા ભાગે આપણે એવું સમજીએ કે ભાઈ એમાં એક લિંગી પુષ્પ ઉત્પન્ન થાય, એક લિંગી પુષ્પ ઉત્પન્ન થાય, બરાબર. અને ઉદાહરણ તરીકે જો આપણે એની અંદર સમજીએ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ મકાઈ, તો મકાઈની અંદર નર અને માદા પુષ્પ જુદા જુદા સ્થાને ઉત્પન્ન થતા જોવા મળે છે. દિવેલા, બરાબર, દિવેલા એટલે એરંડી તરીકે જેને આપણે ઓળખી શકાય વનસ્પતિ. હવે એક સદની વનસ્પતિમાં શું હોય તો વિચારો ભાઈ પુષ્પમાં અને પુષ્પમાં પુષ્પ તો એક લિંગી છે એટલે કે એ એક સદની છે એટલે એક શાખા ઉપર માદા પુષ્પ, બીજી શાખા ઉપર નર પુષ્પ. તો નરમાંથી પરાગરજ માદા ઉપર સ્થાપિત થાય એટલે આને કહેવાય સ્વફલનની પ્રક્રિયા અટકાવી. પણ પ્રક્રિયા વાસ્તવિક રીતે કઈ થઈ? ગેઇટેનોગેમી. એટલે એક સદની વનસ્પતિ, બરાબર, તેમાં સ્વફલન એને અટકાવી શકાય, બરાબર, એને અટકાવી શકાય, પરંતુ શું નથી અટકાવી શકાતું તો કે એમાં ગેઇટેનોગેમી અટકાવી શકાતી નથી, બરાબર, અટકાવી શકાતી નથી. એટલે આપણે એને એવું કહી શકાય છે. હવે બીજું, આ જે વનસ્પતિ બીજા પ્રકારની જે છે એ કઈ વનસ્પતિ છે ભાઈ તો કે દ્વિસદની. દ્વિસદની વનસ્પતિની અંદર આપણે બધા જાણીએ છીએ કે દ્વિસદની વનસ્પતિ જે હોય ને
એ વનસ્પતિમાં સામાન્ય રીતે નર પુષ્પ અને માદા પુષ્પ જે છે જુદી જુદી વનસ્પતિ ઉપર ઉત્પન્ન થતા હોય, એટલે કે એને આપણે એકલિંગી વનસ્પતિ તરીકે ઓળખી શકાય. બરાબર, નર પુષ્પ અને માદા પુષ્પ એ જુદા જુદી વનસ્પતિ પર ઉત્પન્ન થતા હોય છે. એટલે એમાં નર છોડ પણ જુદો હોય, એટલે નર વનસ્પતિ અને માદા વનસ્પતિ, બરાબર, માદા વનસ્પતિ એ આપણને જુદી જુદી જોવા મળે છે. અને તમે આના ઉદાહરણ પણ જાણતા હશો, બરાબર, જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જો વાત કરીએ તો આમાં કોનો સમાવેશ કરી શકાય આપણે? તો ઉદાહરણ તરીકે આપણે પપૈયા, બરાબર, એનો સમાવેશ આની અંદર એમાં ખાસ કરી શકાય છે. પપૈયાની અંદર નર માદા છોડ જુદા હોય. હવે દ્વિસદની વનસ્પતિ છે ને, એમાં આ બંને અટકાવી શકાય. તો એમાં ફરજિયાત કઈ ફલન થયું? પરપરાગની, પરફલનની પ્રક્રિયા થાય. એટલે તેમાં બંને અટકાવી શકાય છે, સ્વફલન અને ગેઇટેનોગેમી. એટલે તેમાં સ્વફલન અને ગેઇટેનોગેમી એ બંને અટકાવી શકાય છે, બંને અવરોધાય છે. અને ફરજિયાત તેમાં કયું ફલન જોવા મળે છે? તો કે પરફલન એ એની અંદર આપણને જોવા મળે છે. એટલે આનો અર્થ એ થાય કે વનસ્પતિની અંદર દ્વિસદની વનસ્પતિ હોય તો એની અંદર બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિ સચોટ રીતે આપણને જોવા મળી શકે છે. અને વનસ્પતિમાં આવી અલગ અલગ પ્રકારની પ્રયુક્તિ, બરાબર, કે ભાઈ જેમાં બે અલગ અલગ સ્થાને ઉત્પન્ન થાય, બંને આગળ પાછળ પરિપક્વતા ઉત્પન્ન કરે, બંનેની અંદરના પરાગ સ્ત્રીકેસર અને પુંકેસરના સ્થાન ફેર પણ જોવા મળતા હોય, કેટલીક વખત વચ્ચે અમુક અવરોધો પણ ઉત્પન્ન થતા જોવા મળતા હોય, કેટલીક જનીનિક અસંગતતા પણ આપણને જોવા મળી શકે છે. અને આ જે બાબતો છે એમાં ફરજિયાત આ પ્રક્રિયા થવાને પરિણામે એમાં માત્ર ને માત્ર બાહ્ય સંવર્ધન જ જોવા મળી શકે છે, સ્વપરાગની પ્રક્રિયા એમાં અવરોધાય છે. એટલા માટે આને આપણે બાહ્ય સંવર્ધન માટેની પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખા ટોપિક જે છે આ એના વિશે આપણે ચર્ચા કરી. બાકીનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.